વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. હું કલીભાઈ જો અત્યારે રાતે હાલવા નીકળ્યા. આજ તો આખો દી હું વાવણીને ચાલુ હતી એટલે વ્લોગ આપણે કંઈ બનાવ્યો નથી. તો અમે વિચાર્યું કે અત્યારે હવે હાલવા જઈએ તો હાલો એકાદો વિડીયો કંઈક બનાવી લઈએ. કાં કલીભાઈ? હું કલીભાઈ તમારે વાવણી થઈ ગઈ કે? વાવણી નથી થઈ ગઈ, ભરતું નથી ચાલતા. બરોબર. આપણે તો આજ મિત્રો ટ્રેક્ટર મૂકી દીધું હતું. ટ્રેક્ટરથી આજ પૂરું કરી નાખ્યું. મિત્રો આપણે ગિરનાર જવાનો પ્લાન બનાવ્યો હતો. તો હવે ગિરનાર તો જવાય એમ નથી. ત્યાંથી આપણે ભાઈબંધનો ફોન આવ્યો હતો, કરણભાઈના આપણા ભાઈનો. હવે એનું કહેવાનું એમ છે કે અહીંયા છે ને સીડીના 50માં પગથિયાથી છે ને કંઈક 8-10 વર્ષના છોકરાને સિંહને ઉપાડી લીધો. એટલે ગિરનાર બંધ કરાવી દીધો છે અત્યારે. અને હવે ટૂંકમાં ઘરેથી પરમિશન ચાલુ હોય તો ઘરેથી પરમિશન ના મળે ને, હવે થોડા જવા દે. એટલે હવે આપણે ગિરનાર જવાનું રાખ્યું કેન્સલ. તો મિત્રો ટાઈમ જોઈ લ્યો, અત્યારે વાગ્યા 11, 2 મિનિટની વાત છે. જો હવે તો દેખાય, હવે તો દેખાતો જ હોય ને. અમે 11 વાગ્યા હાલવા નીકળ્યા. એક તો અમારે તો લાઇટે નથી આજ. લાઇટનો અત્યારે કાપ છે કેમ કે પવન ને બહુ છે. મિત્રોને વાત કરવા દે. મિત્રો તો આગળ તમે રામપુરમાં જાય કાંઈ ઘટતો ન જાય. ખાડો છે બતાય તમને દેખાય આ ખાડો છે. એ વરસાદ નહીં લીધે સારો ખાડો છે. ખાડો એમ તો મિત્રો બહુ ઊંડો છે. જો ઓલા પાઇપ દેખાઈ ગયા. આમાં પડીએ તો અંધારા ને હરપ ન જોવે, હરપું બહુ જોવે ભાઈ. કારણ ચોમાસામાં હવે હરપું જ જોવાના. એક તો મિત્ર આ લાઇટ કરીને રેકોર્ડ હરપું નહીં જોવા મળે. હરપ બધા મરી ગયા. મિત્ર આપણા સિંડામાં કાલે રાતે 70 હતી. એ મોટી બધી 70 હતી. પછી હું નીંદરમાં હતો એટલે વિડીયો બનાવ્યો નહીં. લાઈટ ક્યાં આવી? હા હવે આવી ગઈ લાગે મિત્રો. લાઈટ હવે આવી ગઈ. તો મિત્રો આપણે આજ બધું ધોવાઈ ગયું. મારે રહી ગયું ભાઈ. તો કલીભાઈને રહી ગયું. કલીભાઈનો વારો આવી છે પરમદી કા? કાલે જ આવી જતો હોય ને. એટલે ભાઈ અમારા બ્લોગમાં નો કહેવાય. આજ મિત્રો છે ને 2 જણા ડખો થઈ ગયા તો વાત રહી ગઈ. બધાએ રોકી લીધો મને. બાકી હું તો હકીકતમાં મારવાનો હતો. હા તો બધાએ રોકી લીધો, અહીંયા વાત રહી ગઈ. આજનો બ્લોગ બંધ થાય પછી એક વાત કરું. બાકી 2 જણા આજ મારા હાથની મારી ખાવાના હતા. તો મિત્રો આમાં અમે અંધરું ક્યાંક આયા હેલા જઈએ છો. મિત્રોને દેખાય? મિત્રોને અત્યારે જાંબુડા ના દેખાય, અંધારું થઈ ગયું. બાકી અમે તમને જાંબુડા બતાવે. મિત્રો ગિરનાર બંધ કરી દીધો. એ ખોટું કર્યું. વરસાદનો જવાનો પ્લાન હતો પણ હવે સિંહ આવી ગયા યાર. છોકરો બિચારો 8-10 વર્ષનો છોકરાને ઉપાડી ગયા. ક્યાંય નહીં ગિરનાર જેવી મજા તો બરાબર છે. 8-10 વર્ષના છોકરાને ઉપાડી ગયા. હવે અહીંયા કેમ જવું? એટલે આમાં આમ છે મિત્રો. અમે હમણાં રોજ થોડાક દીધા છે ને, તમને જોયું છે આગળના બ્લોગમાં તમે જોયું. હમણાં ઘણા 10 દી થઈ ગયા નહીં હાલવા જઈએ. હા 10 દી થઈ ગયા. રોજ ખાઈ પી અને હમણાં હું આ વાવણીઓ બધું હાલે તો 7-8 વીઘા. હા એટલે સાંજે મોડા જમીન નવરા થતા હોય. 10-10:30 તો વાગી જ જાય. હા એટલે પછી આમાં સાંજે ફ્રેશ ફીલ કરવા નીકળીએ. એટલે હું પવન છે. એટલે હું તો આગળ ગટરમાં ઉયો છું. આમાં તમને દેખાતો હોય છે. એટલે આવું બધું ચાલુ છે. શાંત વાતાવરણ, પવન છે, ફૂલ નેચર, કાંઈ ના ઘટે. સાંજે મજા ક્યાંય નહીં ભાઈ. સાંજની મજા કઈ છે ભાઈ. હાલવા આવીએ મજા જ આવી. આપણે અહીંયા છે 10 તારીખ 11 તારીખ તો માણસ સુઈ જાય. તું જો નાગટ વટી ગયા ને, માણસ આખી રાત બધા રખડ માણસ છે ને આખી રાત જાગ્યો. મને તો અનુભવ બોલો ભાઈ. ગાડીમાં જતો ને તારા હોટલા હોટલ બધી હોટલું ખુલ્લી હોય. હું તો 2-3 વાગે ખાઉં. નીંદર આવે તો વાંધો નહીં. હા તે 11 વાગે ખાધું ને પછી નીંદર આવવા ઓળગી જાય. પછી એ બહુ ઓળું ન કરાય. પછી છે ને બધી બાકી છે મારે મિત્રો. એ ખોટું ઓલું ન કરાય. 1.5 કિલોમીટર જેટલું હાલી લીધું અત્યારે. હાલવાની મજા જ આવે. છે ને મને છે ને શું બીક લાગે મિત્રો, હું ક્યાંય ખાડમાં નહીં પડી છે. લાઇટ એક્સમાં આવતી હોય ને એટલે
નહીં ખાડમાં તો નહીં પડી જાય હું તમે ઓલા દે તું એ બધું વિયો દે આ બધું એટલે આમાં હાલે રાખે મિત્રો નાના મોટી માતાજી કી મિત્રો મિત્રોને પછી કે આ બધું હાલે હું મિત્રોને ને ડ્રેગન ફ્રૂટ નહીં કોકોનટનું ઝાડ છે તો કે આ બાજુ કોકોનટના ઝાડ પણ અહીં દુનિયાના છે એ તમને દેખા નહીં અટાણે હોય તો મિત્રો હવે આપણે છે ને આપણા ઘર પાસે ભૂકવા આવ્યા છે થોડાક ચેટા છે જો આમ 4 વ્હીલ જઈશ લુક દેખાય લોક કા અત્યારે એટલે સારું હાલો મિત્રો તો આજના વિડીયોના એન્ડ કરીએ કાલ કંઈક નવો સારો વિડીયો બનાવીશું દીનો આજ તો કંઈ એટલો ટાઈમ નહોતો આ તો અમે આવ્યા હતા દીનો વિડીયો બનશે કેમ કાલ દિવસનો બનાવીશું દી લેવાલા કેમ આજ તો હું કંઈ એટલો ટાઈમ હતો નહીં આ તો હાલવા નીકળ્યા હતી કે ભાઈ થોડોક નાના મોટો બનાવીને મૂકીએ હવે કાંઈ આપણે રોજ અપલોડ કરીએ તો આજે કંઈક મૂકી દઈએ એટલે સારું હાલો મિત્રો તો મળીએ હવે નવા બ્લોગમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો ફોલો ઇન્સ્ટાગ્રામમાં કરી દો ઓલો સબસ્ક્રાઇબ કરો શું કરો સબસ્ક્રાઇબ આ ફેમસ થઈ ગયા કલીભાઈની ભાષામાં છે ને સબસ્ક્રાઈબ કરો કા તો સારું હાલો મિત્રો સબસ્ક્રાઈબ કરો